નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાંદલ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે બુક આપણે ધોરણ 10 વિષય ગણિત યામ ભૂમિતિમાં ચેપ્ટર 7.1 શીખવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને બુકમાં અંતરસૂત્રની વાત છે, જે આપણે આગળ લેક્ચરમાં શીખા। તો તમને કદાચ અંતરસૂત્ર પાકું કર્યું હશે તો યાદ હશે કે AB બરાબર અથવા AB સ્ક્વેર બરાબર કૌંસમાં x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર। જો કોઈ અંતરસૂત્ર ઉદ્ગમ બિંદુથી જોઈન્ટ હોય એટલે ઉદ્ગમ બિંદુથી માપવાનું હોય તો AB બરાબર વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર થાય। અમુક સમરેખ બિંદુ અસમરેખ બિંદુ જો દર્શાવવાના હોય તેમાં બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો હોય તો સમરેખ બિંદુ કહેવાય, જે આપણે ભણી ચૂક્યા છે। બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ થતો હોય તો એને અસમરેખ બિંદુ ભણી ચૂક્યા છે। ત્રિકોણની જુદી જુદી શરતો શીખાવું, સમબાજુ, સમદ્વિબાજુ, વિષમબાજુ, કાટકોણ, સમદ્વિબાજુ, કાટકોણ આપણા મુદ્દાઓ શીખા। ચતુષ્કોણમાં બહુ લંબચોરસ, ચોરસ, સમબાજુ, સમાંતર બાજુ આ વિશે શીખા। તો જો બહુ આપણે 7.1માં બધી ચર્ચાઓ આવે તો આપણે એને ફરીથી ધ્યાનમાં લઈ અને સમજીશું। હવે આપણી વાત છે સ્વાધ્યાય 7.1નો પહેલો દાખલો। તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો। તો જે બિંદુઓની જોડ છે એમાં આપણે ધારી લઈએ બકુ કે પહેલા બિંદુને A કહીએ, 2, 3 અને આને x1 ને આને શું કહી દઉં બકુ, y1। આને B બિંદુ નામ આપું બકુ, તો આ x2 અને આ y2। હવે તમારે અંતર મેળવવું છે તો અંતર સૂત્ર મૂકી દો, AB સ્ક્વેર બરાબર, બોલો સૂત્ર, પ્રેક્ટિસ થાય, x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર। ચાલો x1 2, x2 4 નો સ્ક્વેર, y1 3, y2 1 નો સ્ક્વેર, માઇનસ 2 વધે બકુ, 2 વધે બકુ, માઇનસ 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 4 ને 4 શું થયું બકુ, 8। AB સ્ક્વેર બરાબર હો, તો આપણે એનું વર્ગમૂળ લઈ લઈએ √8નું, એટલે એને લખું બકુ 4 દુ 8, તો AB બરાબર શું થાય, 4નું વર્ગમૂળ 2 અને √2નું 2। તો એમની વચ્ચેનું જે અંતર છે બકુ એ આપણને મળી ગયું 2√2। તો આ રીતે ગણી શકાય। આખું 7.1 બકુ આ રીતે હશે। હવે એમાં થોડા થોડા ફેરફારો હશે તો એ ફેરફારોને આપણે જોતા જશું, આવડે બકુ। ચાલો બીજો દાખલો છે, તમે હોમવર્કમાં કરજો, આવડી જશે। આ જ રીત છે, રકમ આ છે, ખાલી x1 y1 x2 y2ની કિંમતો બદલાશે, એટલે પ્રેક્ટિસ માટે આપું છું। ત્રીજો છે તો આપણે જોઈએ। ચાલો આને બિંદુ A કહી દઉં, A B, આને કહી દઉં x1, આને કહી દઉં y1 B, આને કહી દઉં x2, આને કહી દઉં y2। હવે AB સ્ક્વેર બરાબર સૂત્ર બને બકુ x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર। શું થશે બકુ, એ x1ની વાત કરીએ તો A માઇનસ, x2ની વાત કરીએ તો માઇનસ A, માઇનસ નિયમના પ્લસ માઇનસ A, y1ની વાત કરીએ તો B, y2 એટલે માઇનસ B, A માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, 2A નો સ્ક્વેર, 2B નો સ્ક્વેર, 2 નો વર્ગ 4A સ્ક્વેર, 4B સ્ક્વેર। વર્ગ લીધો મેં બંનેનો, 2 નો વર્ગ 4B સ્ક્વેર, 4 છે બકુ કોમન કાઢી લઉં તો અંદર વધે A વર્ગ પ્લસ B વર્ગ। કેના બરાબર મળ્યા બકુ, AB સ્ક્વેર બરાબર, તો આનું વર્ગમૂળ લઉં તો આનું પણ વર્ગમૂળ થાય, તો 4નું વર્ગમૂળ શું થાય બકુ, 2, અને આનું વર્ગમૂળ ન નીકળે બકુ,
એને એટલે કે વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો આ રીતે કોઈ એની સમજ આપી શકાય. આ રીતે કોઈ દાખલાને આપણે ગણી શકીએ. અંતરસૂત્ર છે. આ જ રીતે તમે દરેક દાખલાને ન્યાય આપી શકો. જોઈએ બીજો દાખલો. તમે રકમ વાંચશો તો કીધું છે બિંદુ 0,0 અને 36,15 વચ્ચેનું અંતર શોધો અને વિભાગ 7.2 છે એની ચર્ચા કરો એવું કીધું છે. વિભાગ 7.2 એટલે જુદા જુદા અંતર આપ્યા છે શહેરોના કે આ બિંદુ, તો એને એકને આપણે ઉદ્ગમ બિંદુ એ કહી દઈએ તો એના બિંદુ થાય 0,0 અને બીજું જે બિંદુ આપણે જ્યાં પહોંચવાનું છે એ બિંદુને બી કહી દઈએ. તો આપણે આગળ જે વાત કરી હતી પહેલા લેક્ચરમાં કે ઉદ્ગમ બિંદુથી અંતર મેળવવું હોય એટલે એક ઉદ્ગમ બિંદુ એ છે જેનું આમ 0,0 છે, અહીંયાથી જે બીજું બિંદુ છે એનું અંતર મેળવવું છે. તો અંતર મેળવવા માટે આપણે સાદા સૂત્રનો ઉપયોગ કરીશું કે x² + y². ઉદ્ગમ બિંદુથી અંતર છે એટલે તમે કોઈ કહેશે સાહેબ ઓલા સૂત્રથી ગણીએ તો ચાલે ને બકું, એમાંથી નહીં વાંધો નથી, પણ આ નાનું થશે કારણ ઉદ્ગમ બિંદુથી અંતર છે ને આપણને ખબર છે એટલા માટે. તો આને બકું x કહી દો, આને બકું y કહી દો. તો 36² અને 15² y એટલે તો 36 × 36 1296 પ્લસ 15² 225 એનો સરવાળો કરી લઈએ બાબુ. 1521. હવે કેનો વર્ગ છે જોવું પડે. 40નો વર્ગ કેટલો બગુ 1600, તો 1521 એટલે કદાચ એની નજીક હોય તો 39 ચેક કરો તો 9 9 81 એટલે એકમનો અંક 1 થાય. શક્યતા છે તો જોઈ લઈએ. 9 તારીખ 27 નો 7 રો બધાય 3 તારીખ 9 10 ને 11 27 ને 8 35 1521 એટલે એનું વર્ગમૂળ કાઢું બકું તો કેટલું આવે 39. તો લખી શકાય બકું કે બંને વચ્ચેનું અંતર છે 39 કિલોમીટર છે. કારણ કે વાહનોની વાત કરી છે તો અંતર કિમીમાં લખવું, નહીંતર વાવ આપણો 39 આવે. આ રીતે બકું આવે આપણે દાખલાને ન્યાય આપી શકીએ. જોઈએ બકું ત્રીજો દાખલો. બિંદુઓ ABC સમરેખ છે કે નહીં તે નક્કી કરવું. એ બકું તો સમરેખ બિંદુ છે કે નહીં નક્કી કરવા માટે આપણે આગળ પણ શીખી ગયા કે હું અંતર સૂત્રથી પેલા આપેલી 3 બાજુ મેળવું એટલે કે AB BC AC. એમાં જો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો હોય તો એ સમરેખ છે, નહીંતર એ સમરેખ નથી. કરી શકાય આવું. તો લખો ધારો કે A 1 5 છે, B 2 3 છે, C -2 11 છે. તો આમાં પહેલાં આપણે AB મેળવી બકું આ બેનો ઉપયોગ કરી. હવે થોડું આગળ કે x1 y1 x2 y2 જે છે એ રીતે સમજીને આગળ વધી શકીએ. તો એ વાત કરું બકું તો x1 - x2² પ્લસ y1 - y2² AB² મેળવી બકું આપણે. શું થશે x1 એ AB માટે લો છો તે ધ્યાન રાખવાનું આ 2 નો વર્ગ, y1 5 3 નો વર્ગ -1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 કેટલું આવ્યું બકું 5. AB² 5 આવ્યું. એનું વર્ગમૂળ કાઢું તો √5 આવે. બરાબર છે ને બકું? આ ખબર કે 5માંથી 2 નો વર્ગ 4 4 ને 1 5. ઓકે. આગળ બકું આપણે BC મેળવીએ. સૂત્ર એ જ વારંવાર તમે વાપરી શકો છો બકું.
ગણી શકો છો તમે આ રીતે દાખલાને. હવે આ બેનો ઉપયોગ કરવાનો છે. x1 2, આ -2, જોજો હવે નિયમમાં y1 3, y2 આ બેને લઈને લેવાનું -11, માઇનસ માઇનસ પ્લસ 2 ને 2 4, માઇનસ માઇનસ પ્લસ 11 12 13 ને 14, 2 નો 4 નો વર્ગ 16, 14 નો વર્ગ 196, 12 નો બગડો વધે 10 ને 6 12 નો બગડો વધાવી 1, 9 10 ને 11 નો એકડો વધાવી 212 થયા બગડો. આ રીતે એસી સ્ક્વેર મેળવવું એટલે આ બેનો ઉપયોગ કરવાનો. નિરાતે જોઈ લો. એક x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 3 નો વર્ગ 9, 16 નો વર્ગ 256, સરવાળો કરીએ તો 265. હવે તમે જોશો બકુ 212 ને 5 ભેગા કરું તો 217 થાય. આમ તો બકુ મારે એ બી મેળવવો જોઈએ, આનું વર્ગમૂળ કાઢવું જોઈએ, પણ મારે તો દર્શાવવાનું છે સમરેખ છે કે નહીં. હકીકત બકુ આ બેનો સરવાળો આના જેટલો થતો નથી, એટલે કે વર્ગમૂળ કાઢવું તો વાત તો એ જ થવાની. તો લખી શકું કે તેથી AB પ્લસ BC નોટ ઇક્વલ ટુ AC, કે બેનો સરવાળો ત્રીજા જેટલો નથી હોવાથી બિંદુ A, B અને C સમરેખ નથી. આ રીતે કહી શકાય કે આ સમરેખ બિંદુઓની જોડ નથી, સમજી શકાય. જોઈએ બકુ ચોથો દાખલો 7.1 નો તો કીધું છે ચકાસો કે સાબિત કરો કે આ જે 3 બિંદુઓ છે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. તો પહેલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે સમદ્વિબાજુ ત્રિકોણની શરત શું હોય. તો તમે કહેશો કે સાહેબ સૌથી પહેલાં અંતર સૂત્રથી AB BC ને AC મેળવી લો. ઓકે, હવે એમાં બે બાજુ જો સરખી છે અને ત્રીજી બાજુ જુદી છે, તો આને બકુ સમદ્વિબાજુ ત્રિકોણની શરત કહેવાય. જોઈએ બકુ તો એના માટે અંતરસૂત્ર મેળવવું પડશે. એના માટે બકુ આપણે ધારી લઈએ કે ધારો કે A 5 - 2 છે, B 6 4 છે, C 7 - 2 છે. તો મેળવી બકુ AB સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. ચાલો x1 5, x2 6 નો વર્ગ -2 4 નો વર્ગ, તો 6 થઈ ગયા. તો અહીંયા આવશે -1 નો વર્ગ, -4 ને -2 -6 નો વર્ગ, 1 નો વર્ગ 1, 6 નો વર્ગ 36, એટલે ટોટલ થયો બકુ 37. વર્ગમૂળ કાઢું તો √37, પણ રહેવા દઈએ એમને એમ સમજાઈ જશે. BC સ્ક્વેર, ચાલો આ બેનો ઉપયોગ કરીશું. 6 - 7 નો વર્ગ એટલે કે x1 - x2 નો વર્ગ પ્લસ 4 - 2 નો વર્ગ -1 નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 4 ને 2 6 નો વર્ગ, 1 નો વર્ગ 1, 6 નો વર્ગ 36 અને કુલ 37. તો બે બાજુ સરખી મળી. હજુ જોવાની બહુ ત્રીજી સરખી હોય તો સમબાજુ થઈ જાય, એટલે ચેક કરવું પડે. AC સ્ક્વેર મેળવો 5 - 7 નો વર્ગ, આ બે લીધા બહુ 5 - 7 નો વર્ગ. સમજાતું હશે બહુ થોડું. -2 પ્લસ -2 નો વર્ગ, -2 આ છે, પછી નિયમના માઇનસ y1 માઇનસ y2 પાછું આ છે. ચાલો -2 નો વર્ગ માઇનસ પ્લસ
બેમાંથી 2 જાય તો 0નો વર્ગ, 2નો વર્ગ 4. તો તમે જો કોઈ જોવા જશો તો આની 2 બાજુ સરખી છે, પરંતુ ત્રીજી બાજુ જુદી છે. તો લખી શકાય તેથી AB બરાબર BC નોટ ઇક્વલ ટુ AC હોવાથી આપેલ ત્રિકોણ એ શું બકું સમ દ્વિબાજુ ત્રિકોણ છે. તો બકું એને સમ દ્વિબાજુ ત્રિકોણ કહેવાય. આ રીતે બકું આપણે આને સમજી શકીએ.